નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનો જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, એમાં આજે આપણે જોવાનું છે ટોપિક 2.14 એકથી વધારે કેપેસિટરનું જોડાણ કહેતા કેપેસિટરનું સંયોજન, બે રીતે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આની આગળનો જે લેક્ચર હતો, વિડીયો હતો, જેની અંદર આપણે 2.13 કહેતા સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, એની ઉર્જા ઘનતા, આની થિયરી, એક્ઝામ્પલ ને એમસીક્યુ સારી રીતે સમજાવેલા છે. તો જોઈએ આજે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક અને એકદમ અગત્યનો, આના પરના એક્ઝામ્પલ પણ બહુ એકદમ ઈઝી, કે ટોપિક 2.14 કેપેસિટરનું સંયોજન, બરોબર, અથવા કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ સમજાવો. કેવી રીતે ક્વેશ્ચન પૂછાય? તો કે બે અલગ અલગ પૂછાય, બે તફાવતના સ્વરૂપમાં પૂછાય. અહીંયા જોઈએ કેપેસિટરનું શ્રેણી જોડાણ માટે સમતુલ્ય કેપેસિટર શું સૂત્ર? આટલો ભાગ આપણી રીતે આપણે ગોઠવવાનો છે. મેં C1, C2 અને C3 આ ત્રણ કેપેસિટરને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડ્યા છે. તો સૌપ્રથમ શ્રેણી જોડાણ કહેવાય કોને? તો કે આ જે પરિપથ છે એ પરિપથમાં વિદ્યુત પ્રવાહને વહેવા માટે, આ ધનમાંથી નીકળે આને વહેવા માટે ફરજિયાત એક જ માર્ગ હોય, બીજો એક કોઈ માર્ગ જ ન હોય, તો આવા પ્રકારનું જે જોડાણ કહેતા સંયોજન થાય તેને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે, જે તમારે એમ કહેવાય કે વિદ્યુતના ચેપ્ટરમાં પણ આવશે, અથવા તો ધોરણ 10 ની અંદર અવરોધનું જોડાણ આવ્યું. હવે અહીંયા આકૃતિમાં આપણે શું લીધું છે? આકૃતિમાં ત્રણ કેપેસિટર લીધા, C1, C2 અને C3. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોયા. દરેકનો વિદ્યુત ભાર Q સમાન છે. શું કામ? આમાંથી નીકળતો પ્રવાહ સમાન, એટલે Q સમાન, પરંતુ એના સ્થિતિમાન જુદા જુદા છે. પહેલા કેપેસિટરનું V1 છે, બીજાનું V2 છે, ત્રીજાનું V3 છે. આ ત્રણે ત્રણનો સરવાળો આ બેટરીના વોલ્ટેજ જેટલો થાય, એટલે આપણને સમીકરણ મળ્યું કે V બરાબર V1 વત્તા V2 વત્તા V3, સમીકરણ 1. હવે V1 ની કિંમત આવે Q/C1, V2 ની કિંમત આવે Q/C2, V3 ની કિંમત આવે Q/C3. આ સમીકરણ 1 ની અંદર મૂક્યા માટે V બરાબર Q/C1 વત્તા Q/C2 વત્તા Q/C3. મેં Q સામાન્ય કાઢી લીધા, એટલે કૌંસમાં વધ્યું 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. આ Q ને મેં આ બાજુ મોકલી દીધા, એટલે V/Q ઇઝ ઇક્વલ ટુ 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3. જેના કારણે એમ કહેવાય કે આપણું સૂત્ર છે C બરાબર Q/V, એને બદલે અહીંયા આપણને આવ્યું 1/C બરાબર V/Q. મેં કિંમત મૂકી દીધી, માટે આપણને સમીકરણ મળ્યું 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 વત્તા 1/C2 વત્તા 1/C3, જે તમારા અવરોધના જોડાણ કરતા અલગ મળ્યું, ઊંધું મળ્યું છે, બરાબર. અહીંયા આવા ત્રણ કેપેસિટર લીધા, આવા n કેપેસિટર હોય અને જો એનું મૂલ્ય સમાન હોય તો સિમ્પલ સૂત્ર 1/C ડેશ, C ડેશ એટલે સમતુલ્ય કેપેસિટન્સ, 1/C1 વત્તા 1/C2 ડેશ ડેશ n/Cn, માટે n/C. આ C એટલે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ, માટે C ડેશ બરાબર C/n. એનો મતલબ એ થયો કે સમાન મૂલ્યના જો કેપેસિટન્સ હોય તો એનું સમતુલ્ય જે કેપેસિટન્સ છે એ n માં ભાગનું થઈ જાય છે, n માં ભાગનું થઈ જાય છે. જોજી, આ સંયોજનનો બીજો ભાગ એટલે કે કેપેસિટરોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ. હવે આપણે આકૃતિ આવી રીતે બતાવી છે કે C1, C2, C3 એ આ રીતે જોડાણમાં છે, તો એને સમાંતર જોડાણ કહેવાય. તો પહેલા જોઈ લઈએ કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ ને વહેવા માટે એકથી વધારે માર્ગ હોય તો તેવા પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવાય. અહીંથી જે પ્રવાહ નીકળ્યો એ અહીંયા આવતા ત્રણ ભાગમાં વહેંચાય. એ C1 માંથી પસાર થાય, C2 માંથી પસાર થાય, C3 માંથી પસાર થાય, અને આ ત્રણે ત્રણ પ્રવાહ પાછો અહીંથી ભેગો થઈને બેટરીના રૂમમાં આવતો. બરાબર, આપણે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આમાં સમાંતર જોડાણ કોને કહેવાય આપણને ખબર પડી ગઈ. આકૃતિમાં C1, C2, C3 સમાંતરમાં જોડેલ છે, તો સમાંતરના ગુણધર્મો શું હોય? તો કે દરેક કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન, અહીંયા જે કઈ ઘટકો જોડ્યા છે એના સ્થિતિમાન V સમાન હોય, પરંતુ એના દરેક પરના વિદ્યુત ભાર જુદા જુદા હોય, જે અનુક્રમે પહેલા કેપેસિટરનો Q1, બીજાનો Q2 અને ત્રીજાનો Q3. જે જુદા હોય એનો સરવાળો કરી શકાય, માટે Q બરાબર Q1 વત્તા Q2 વત્તા Q3. સમીકરણ 1.
જ્યાં C બરાબર Q upon V તો Q બરાબર CV. માટે Q1 બરાબર C1V, Q2 બરાબર C2V અને Q3 બરાબર C3V. બધાની કિંમતને સમીકરણ 1 ની અંદર મૂકી દીધી અહીંયા. તો અહીંયા આવી ગયું C1V, C2V, C3V. એમાંથી V કોમન કાઢ્યો માટે Q બરાબર V C1 વત્તા C2 વત્તા C3. V ને છેદમાં જવા દીધો એટલે આવું સમીકરણ બની ગયું બરાબર C1 વત્તા C2 વત્તા C3. આના બરાબર C લખાય. આના બરાબર શું લખાય? C લખાય. Q upon V બરાબર C અહીંયા આપી દીધું છે. માટે C બરાબર C1 વત્તા C2 વત્તા C3. જે તમારા અવરોધોનું જોડાણ હતું એના કરતા વિરોધમાં છે. અવરોધ મને આ શ્રેણીમાં મળતું હતું, અહીંયા સમાંતરમાં મળે. આવા જો સમાન મૂલ્યના n કેપેસિટર હોય તો C1 C2 વત્તા C3 ક્યાં સુધી જવાનું? Cn સુધી. માટે C ડેશ બરાબર NC. સમાંતર જોડાણ હોય તો NC આવે, શ્રેણી જોડાણ હોય તો C upon n આવે. ઘણી વખત આના પરના MCQ પૂછ્યા છે. ઘણી વખત આના પરના MCQ પૂછ્યા છે. જોજી આપણે 2.14 માં કેપેસિટરનું સંયોજન ના બે ભાગ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. તો એનું ઝડપથી આપણે રિવિઝન જોઈ લઈએ. શ્રેણી જોડાણ તો કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ. સમાંતર જોડાણ તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે એકથી વધારે માર્ગ. શ્રેણી જોડાણની અંદર એમ કહેવાય કે વિદ્યુત ભાર સમાન છે. સમાંતર જોડાણની અંદર સ્થિતિમાન સમાન છે. શ્રેણી જોડાણમાં સ્થિતિમાન જુદું છે. સમાંતર જોડાણની અંદર એમ કહેવાય કે સ્થિતિમાન સમાન છે. હવે જે અલગ અલગ હોય એના સરવાળા થાય. માટે પહેલા શ્રેણી જોડાણની અંદર V is equal to V1 વત્તા V2 વત્તા V3. સમાંતરની અંદર Q બરાબર Q1 વત્તા Q2 વત્તા Q3. શ્રેણી જોડાણનું સૂત્ર મળતું હતું 1 upon C બરાબર 1 upon C1 વત્તા 1 upon C2 વત્તા 1 upon C3. સમાંતર જોડાણનું સૂત્ર મળે C બરાબર C1 વત્તા C2 વત્તા C3. સમાન મૂલ્યના જો n કેપેસિટન્સ હોય તો શ્રેણી જોડાણની અંદર આપણને મળે C ડેશ બરાબર C upon n. સમાંતર જોડાણમાં મળે C ડેશ બરાબર NC. આ બંને થિયરી પર અનેક પ્રકારના એમ કહેવાય કે એક્ઝામ્પલ અને MCQ પૂછેલા છે અને એકદમ ઈઝી છે. તમારે પ્રયત્ન કરવાનો છે. જો એમાંથી કોઈ અલગ પ્રકારના જો તમારે MCQ અથવા તો એક્ઝામ્પલ સમજવા હોય તો જરૂરથી તમે કોમેન્ટ કરજો. બરાબર? સાથોસાથ આખા ચેપ્ટરને આપણે 14 ભાગની અંદર વેચ્યું છે. 2.1 થી લઈને 2.14 ચેપ્ટરના એક એક ટોપિક એનો સ્વતંત્ર આપણે લેક્ચર કહેતા વિડીયો બનાવ્યો છે. જેની અંદર જે તે ટોપિકની થિયરી, એના ઉદાહરણના એક્ઝામ્પલ, સ્વાધ્યાયના એક્ઝામ્પલ ને એને લગતા MCQ. બરાબર? એટલે આવા 14 વિડીયો થયા છે. આ કરવા પાછળનું કારણ એ છે કે ઘણી વખત દાખલા તરીકે તમારે કેપેસિટરની સંગ્રહિત ઉર્જા સમજવી છે તો તમારે એ જ વિડીયોને ખાલી ક્લિક કરો તો વધીને 6 થી 7 મિનિટની અંદર એમ કહેવાય કે તમે સારી રીતે સમજી શકો. બરાબર? એટલે આ રીતે આખું આપણું ચેપ્ટર છે. જો આના પરનું જો તમારે મટીરિયલ જોતું હોય તો આપણા વિડીયોમાં નીચે એમ કહેવાય કે લિંક આપી છે, એના દ્વારા પણ તમે જરૂરથી જોઈન્ટ થઈ જજો. આના પછીના જે લેક્ચર છે એ આપણે ચેપ્ટર 3 જે વિદ્યુત છે એ પણ એટલું અગત્યનું છે. જો કોઈ વિદ્યાર્થી એમ કહેવાય કે આ 3 ચેપ્ટર સારી રીતે કરી શકે, ચેપ્ટર 1, 2 અને 3, તો એમ કહેવાય કે એનો સ્કોર સારામાં સારો થઈ શકે. આ 3 ચેપ્ટર જો તમારા ક્લિયર હશે તો આના પરથી મેગ્નેટના ચેપ્ટર પણ સારી રીતે આવડશે. તો આપણા જે કઈ ટોપિક વાઇઝ લેક્ચર છે એ બીજા ઘણા બધા વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે અમારી જે ચેનલ છે એને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.